ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા. સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે. કિરીટ પટેલ, પ્રમુખ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતાં તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ઉમેદવારોએ વર્તમાન પ્રમુખ બળદેવભાઈ પટેલની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી હતી, જેની સામે કોઈપણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા આજ રોજ બંધારણીય ઔપચારિકતા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મહેતા દ્વારા તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જે આ મુજબ છે. પ્રમુખ બળદેવ પટેલ, કુડિયારા પ્રાથમિક શાળા. સિનિયર કાર્યવાહક પ્રમુખ બ્રિજેશ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર, ઓલપાડ. કાર્યવાહક પ્રમુખ ચિરાગ પટેલ, જીનોદ પ્રાથમિક શાળા. મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બલકસ પ્રાથમિક શાળા. ઉપપ્રમુખ પરેશ પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર, પિંજર. ઉપપ્રમુખ સતીશ પરમાર, શિવાજીનગર પ્રાથમિક શાળા. ઉપપ્રમુખ રવિન્દ્ર પટેલ, તકારમા પ્રાથમિક શાળા. ઉપપ્રમુખ પરેશ પટેલ, વડોલી પ્રાથમિક શાળા. મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલ, કરન પ્રાથમિક શાળા. મહિલા ઉપપ્રમુખ કૈલાસ વરાછિયા, ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા. નાણામંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ, સાયણ પ્રાથમિક શાળા. ચૂંટણી કાર્યાલય એવા બીઆરસી ભવન, ઓલપાડ ખાતે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહીને સતત છઠ્ઠી ટર્મ માટે પ્રમુખ તરીકે બિનહરીફ વરાયેલ બળદેવ પટેલ તથા તેમની સમગ્ર ટીમને ફૂલહારથી વધાવી સંગઠનની એકતાના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે સંગઠનમાં હોદ્દો મહત્વનો નથી. હોદ્દો તો સંગઠનની દરેક નાની મોટી રજૂઆતોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું એક માધ્યમ છે. સંગઠન સર્વોપરી છે અને તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેનો કાબેલ પ્રહરી છે. તેમણે ઉમેર્યું હતું કે સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે. અંતમાં બિનહરીફ પ્રમુખ બળદેવ પટેલે તમામ હોદ્દેદારો વતી પોતાના પર મૂકેલ વિશ્વાસ બદલ તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો, એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવેલ છે.